સમાજને હોકારા દઈ શકે ને એટલા માટે હું નીચું જોઈને જાઉં છું. એટલે મારી બહેનો અવરું પગલું ભરો ને એ પેલા 17 વાર વિચાર કરજો કે તમે તમારા મા બાપ ઉપર એકવાર ભરોસો કરી લેવો ને, તમે નહીં ધાર્યું હોય ને એવું કરીને બતાવશે હો. કારણ કે બાપને વાલો કાળજાનો કટકો હોય ને તો એ પોતાની દીકરી હોય. એ દીકરી જયારે વિદાયના ટાણા થઈ ગયા હોય ને ત્યારે બાપ આમ ઊંચું ઉપાડીને ન જોઈએ કે એની દીકરીની વિદાય ન કરતો હોય પણ પોતાના કાળજા કેળા કટકાની વિદાય કરતો હોય. અરે દીકરો બાપને ફરિયાદ કરે ને તો બાપ કોને ફરિયાદ કરવા જાય? દીકરી બાપને ફરિયાદ કરે ને પણ બાપ કોને ફરિયાદ કરવા જાય? આજે ખોડા દાદા એમનો દીકરો અર્જુનભાઈ જયારે ફરિયાદ કરે પણ ખોડા દાદા કોને ફરિયાદ કરવા જાય? દીકરી ભાવનાબેન ઈ બાપને ફરિયાદ કરે પણ બાપ કોને ફરિયાદ કરવા જાય? ઈ બાપ રાત્રે હૂતો હોય ને ત્યારે ઓશિકાની અંદર 2 આંસુડા પાડી લે પણ કોઈને ફરિયાદ ન કરે હો.